નમસ્તે મારા મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ટેટ 1 માટે મેરિટ કેલ્ક્યુલેટર બહાર પાડ્યું હતું અને ઘણા બધા ટેટ 2 ના મિત્રોએ રિક્વેસ્ટ કરી હતી કે સર ટેટ 2 નું પણ મેરિટ કેલ્ક્યુલેટર બહાર પાડો. તો આપણે ટેટ 2 નું મેરિટ કેલ્ક્યુલેટર બહાર પાડીએ છીએ. મિત્રો, મેરિટ કેલ્ક્યુલેટર એટલે કેવી રીતે કે આવનારી ટેટ 2 પરીક્ષામાં આપણે કેટલા ગુણ લાવવા જોઈએ એનું આપણે મેરિટ કાઉન્ટ કરવાનું છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા ટેટ 2 ની વાત કરીએ કે ટેટ 2 એક્ઝામ જે છે એનું મેરિટ કેલ્ક્યુલેટ કાઉન્ટ કેવી રીતે થાય. ટેટ 2 ની વાત કરીએ. ઓકે, તો ટેટ 2 માં મેરિટ કાઉન્ટ કેવી રીતે થાય, 100 માર્ક્સના ગુણ કેવી રીતે વહેંચાયેલા છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા બેચલર ડિગ્રી આપણે જે લઈએ, બેચલર ડિગ્રીના 20 ગુણ ગણાય છે. ઓકે, ત્યારબાદ માસ્ટર ડિગ્રી આપણે કરીએ, માસ્ટર ડિગ્રી એના 5 ગુણ ગણાય છે. ત્યારબાદ આપણે બીએડ ગણીએ, એના 25 ગુણ ગણાય છે. અને આપણે ટેટ 2 ની એક્ઝામ, બરાબર, ટેટ 2 એની એક્ઝામના 50 ગુણ ગણાય છે, 50 ગુણ. આ રીતે આપણું મેરિટ 100 ગુણમાંથી બહાર નીકળે છે. મિત્રો, લાસ્ટ વિડીયોમાં કીધેલું તેવી રીતે આપણી પાસે આપણા હાથમાં હાલમાં કેટલા માર્ક્સ છે એ આના પરથી નક્કી થાય. આપણી પાસે બેચલર ડિગ્રી આપણે ભણી ગયા, માસ્ટર ડિગ્રી આપણે ભણી ગયા, બીએડ પણ આપણે પૂર્ણ કર્યું કહી શકીએ આપણે, બરાબર. તો આ બધા માર્ક્સ આપણને મળી ગયા છે. પણ જે ટેટ 2 માં 50 ગુણ છે, જે 150 માર્કનું પેપર લેવાય છે, આપણે એમાં મેક્સિમમ કેટલા લાવીએ તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં આપણું નામ આવે. તો ફાઇનલ મેરિટ લિસ્ટનું જે સેફ કટ ઓફ છે એ 71 માર્કનું છે, 71 માર્કનું સેફ કટ ઓફ, બરાબર. 71, 72, 70, 71, 72 લાવો એટલે તમે એક સેફ માર્ક્સ કહી શકે કે આરામથી તમે મેરિટમાં આવી શકો, ગમે તે જિલ્લામાં પણ લાગી શકો. ઓકે, ચાલો તો આપણે 71 રાખીએ. તો સૌથી પહેલા આપણે બેચલર, માસ્ટર અને બીએડ જે આપણું પૂરું કરી દીધું છે, આપણે એના ગુણ કેટલા થયા એ અકાઉન્ટ કરી નાખીએ. ઓકે, દાખલા તરીકે બેચલરમાં, ઓકે, બેચલરમાં આપણા 60% આવ્યા છે. સમજો 60% આવ્યા છે તો મારા કેટલા ગુણ થયા છે? તો જેટલા પણ ટકા આવેલા હોય એને ગુણ્યા તમારે 20 કરી નાખવાના અને ભાગ્યા તમારે 100 કરી નાખવાના, બરાબર છે. અહીં આપણે ભાગ ઉડાડી નાખીએ અને 6 દુ 12 ગુણ. તો આપણને બેચલરના ગુણ મળી ગયા કે 12 ગુણ છે. 20 માંથી આપણે 12 ગુણ આવેલા છે, બરાબર. એવી રીતે માસ્ટરના, બરાબર, માસ્ટરમાં પણ મારા 60% આવે, 60%. સમજો તો જે પણ તમારા ટકા આવે એ ટકા ગુણ્યા તમારે લખવાના 5 ભાગ્યા કેટલા કરવાના 100. ઓકે, 20 50 100, 20 40 60, એટલે આપણો જવાબ કેટલા આવ્યો તો 3 ગુણ. ઓકે, એટલે 5 માંથી આપણે 3 ગુણ લીધા, 20 માંથી આપણે કેટલા ગુણ આવ્યા તો 12 ગુણ આવ્યા. ત્યારબાદ બીએડ ની વાત કરીએ. બીએડ માં આપણા 84% આવેલા છે. તમારા જે પણ ટકા આવે તે તમારે લેવાના છે, બરાબર. ઓકે, 84% આવેલા છે તો 84 જેટલા પણ પર્સન્ટ આવે તેટલા ગુણ્યા તમારે લખવાના 25 ભાગ્યા તમારે કરવાના 100. એટલે 25 ચોક 100, 4 દુ 4 1, ઓકે, 21 ગુણ આવશે. 21 ગુણ એટલે 25 માંથી આપણે કેટલા ગુણ મેળવ્યા તો મિત્રો 21 ગુણ મેળવ્યા એમ કહી શકીએ. તો આપણે ટોટલ કરી નાખીએ. 12 ગુણ પ્લસ 3 ગુણ પ્લસ 21 ગુણ. ઓકે, એટલે આપણા 36 ગુણ થયા. મિત્રો, આપણે જે 20 વત્તા 5 25 વત્તા 25 50, જે 50 ગુણ જે છે, 50 માંથી આપણે કુલ કેટલા ગુણ મેળવી લીધા છે? 36 મેળવી લીધા છે, બરાબર છે. ઓકે, આપણો ટાર્ગેટ કેટલો છે તો 71 માર્ક્સ નો છે ટાર્ગેટ. એમાંથી આપણા 36 આવી ગયા છે, બરાબર. આપણે 36 આવી ગયા છે એટલે આપણે હવે લાવવાના છે 35 ગુણ. આપણે હવે 35 ગુણ લાવવાના છે.
હવે 35 ગુણ આપણે ટેટ 2 માંથી કવર કરવાના છે. એનો અર્થ એમ નથી કે 150 માંથી 35 ગુણ લાવવાના છે. ના, 150 માંથી મારે કેટલા લાવવાના તો મને 50 માંથી 35 ગુણ થાય, એ સવાલ છે. તો હવે ગણતરી બરાબર કીધું, આ બધું સબ સાફ કરી નાખું છું. ઓકે, ચાલો. ઓકે, ચાલો. તો આપણે જોઈ શકીએ કે આપણે બેચલર ડિગ્રી, બેચલર, માસ્ટર અને બીએડ, ઓકે, એનું કુલ મેરિટ 50 ગુણનું થાય છે. એમાંથી આપણે કેટલા ગુણ આવ્યા છે તો 36 આવ્યા છે. હવે આપણે 71 નો જે ટાર્ગેટ છે એને પહોંચવા માટે આપણને બીજા 35 ગુણની જરૂર છે, અને એ 35 ગુણ આપણે 150 માર્કની ટેટ 2 ની પરીક્ષામાંથી કવર કરવાના છે. હવે 150 માર્કની ટેટ 2 ની પરીક્ષામાંથી આપણે 35 ગુણને કવર કરવાના છે. કેવી રીતે કવર કરવાના તો જોઈ લઈએ, આપણે ગણતરી કરી નાખીએ એની. ઓકે, તો એનું સૂત્ર છે તો 150 માર્કની ટેટ 2 ની પરીક્ષા આવે એમાંથી મારે કેટલા કવર કરવાના છે તો 35. તમારે જેટલા પણ કવર કરવાના છે એ માર્ક અહીંયા લખી દેવાના તમારે. મારે 35 કવર 35 લખ્યા છે, બરાબર છે. ઓકે, તો 150 માંથી મારે 35 ને કવર કરવાના છે અને નીચે ભાગ્યા કેટલા કરવાના છે એના 50. તો આપણે ભાગ ઉડાડીએ. 50 તાલી 150, 35 ગુણ્યા 3 કરીએ, 5 તાલી 15, વધી 1 3 તાલી 9 ને 1 10, 105 ગુણ. મારે 150 માંથી 105 ગુણ લાવીશ તો મેં 50 માંથી 36 માર્ક કવર કર્યા એમ કહેવાય. અને એ 36 માર્ક સાથે સાથે આ બીજા 35 માર્ક્સ, એટલે બંનેનું ટોટલ કરીએ તો મારું કેટલું ટોટલ થાય 71 માર્કનું ફાઇનલ મેરિટ મારું બહાર નીકળે. ખ્યાલ આવતો છે બધાને? ઓકે, તો આ બધા સૂત્ર યાદ રાખજો. તમારા જે પણ ગુણ આવેલા છે તમારા બેચલર, માસ્ટર, બીએડ માં જે ગુણ આવે ત્યાં એડ કરવાના. ત્યારબાદ ટેટ 2 માં તમારે કેટલા ખેંચવાના છે એને આપણે ટાર્ગેટ બનાવવાનો, પછી લાગી પડવાનું, બરોબર વાંચવા, એક મસ્ત શેડ્યુલ બનાવી દેવાનું. અને મેક્સિમમ, ભલે મારો 105 નો ટાર્ગેટ છે, હવે મારે પ્રયત્ન કરવાના 105 થી વધુ લાવવાના, એટલો મેં મેરિટની નજીક આવું કે નહીં. ઓકે, એટલો મેરિટમાં વધારે સેફ થવું. ઓકે મિત્રો, ઓકે, ચાલો. તો આશા રાખું છું તમને આ મેરિટ કેલ્ક્યુલેટરમાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે મળીશું એક સારા વિડીયો સાથે, એક સારા ટોપિક સાથે. ઓકે, જય હિન્દ મિત્રો.